નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઝાલોદથી અમારા સંવાદદાતા દીપસી બારિયા સાથે। ઝાલોદ તાલુકાના રૂકડી ગામે આદિવાસી સમાજ દ્વારા તારીખ 18/2/2024 અને રવિવારે યોજાનાર ચિંતન શિબિરની તડામાર તૈયારીઓ। મળતી માહિતી મુજબ અમારા સંવાદદાતા દીપસી બારિયાના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અનુસાર તારીખ 18/2/2024 રવિવારે ઝાલોદ તાલુકાના લીંબડી પાસેના રૂકડી ગામે આદિવાસી સમાજ દ્વારા આદિવાસી જનજાગૃતિ માટે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યના સમાજ માટે સતત ચિંતા કરતા અને તેમના હક અને અધિકારીઓ માટે લડત આપતા આગેવાનો ઉપસ્થિત રહી સમાજજનોને માર્ગદર્શન અને પ્રેરણા આપવા આવનાર છે તેવું આયોજન સમિતિ દ્વારા જાહેરમાં પધારવા અને સૌને સાથે લાવવા અપીલ કરવામાં આવી છે તેવું જણાવાયું છે। દીપસી બારૈયા, i7 ન્યૂઝ ગુજરાતી, ઝાલોદ। જોહાર જય આદિવાસી। તારીખ 18/2024 રોજ રૂકડી મુકામે જે આદિવાસી સમાજ ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે, તો ત્યાં અમારા બધા યુવા ટીમ દ્વારા અમે આખા આદિવાસી સમાજને અહીંયા આહવાન કરીએ છીએ અને બધા અહીંયા આવે એવી આશા સાથે જોહાર જય આદિવાસી। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ